હાય ગુડ મોર્નિંગ બાબા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો કહીશ પપ્પા તો પપ્પાના ભાઈબંધ હતા ને, એમના ભાઈઓ ઓફ થઈ ગયા છે ને, તો બેસવા દે. મમ્મી તું ટોમેટો પાક નાખ્યા પગમાં તું આજ ગોધનગર ગાડી ઘરની ચાવી લીધી. તાર જરૂર પડે. હા પાછા તારો ગાડી કેવાય મેં બસમાં બેસી ગઈ. ચાલો. હા અને ફાઈનલ લેતા છો તો કઈ ફઈ છે ને અમારે કેટલા દિવસથી સંભાળ કરે, મને થોડા દિવસ રહું છું કે પપ્પા કીધું લઈ આવો છો. 2 વખત ફોન આવે ને બા હમણાં નમરો. પૂછતું નહીં પણ હા આબુ હોય પણ પૂછતું નહીં. હા એટલે મારે શું ખબર, ફઈએ પહેલાં ઓછું ભણેલી એટલે બધું બસમ ઓછું ફાવે, બસમ બેહવાનું નહીં મમ્મી, દેશ ભમી જાય. બાપરા આવ્યું હોય મેં તો તારે એવું થયેલું ભૂલો પડેલી તો વડનગર જઈને પાછી આવું. વડનગર બધા ફરીને આવું પાછી. બધા કે અમે ના ફરી બધા મમ્મી ભણેલી નહીં તો કે હું બધા ફરીને આવું. કઈ પૂછીને જવાનું ને અમે પછી નહીં બધા આપણે હોટલ જેટલું બધા કરતા તો ના સરકાર પેલા સરકાર હેરી આવતો. મમ્મી તો તૈયાર કરી મમ્મી પપ્પા તૈયાર કરી તાન પાછું તૈયાર કરું હું જાતે એવું તૈયાર કરતા નહીં. આમ ગાડી આમ લાલ તો મસ્ત લાગે ને અમે. તો ગઈ પપ્પા તો જઈ પેથાપુર અમે પાસ આવતા રહે ને અમે. હા ટોમેટો શું કરશો વધતો નહીં. આવું વાંચી જો વાય છે વધતો નહીં ને તો વગર વાય છે મોટી ટોમેટી થઈ. તારો મોબાઈલ ચલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ શિલ્પા. ગુડ મોર્નિંગ. મારે ઉપવાસ છે પાછો ત્યાં તળે ના આવે. તો પણ મને તો ટોકો ના કર્યો. તમે આઈ જા ને બોલાયા વગર. ગુડ મોર્નિંગ. રાધે રાધે કરો બેટા. રાધે રાધે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. કેવું છે બીજું હવે મજા આવી દવા પીવાની? કોના મજા આ પીવાની? દવા પીવી છે? દવા પીવી છે? દવા પા એની દવા પીવી છે. ખોટ વખત શું મજા આવે. અમે લાવેલા હતા અહીંયા તો કંકોળાનું શાક બને છે. કારેલો શું કારેલોનું શાક. હલો, ઘરમાં કોઈ દેખાતું નહીં, બધો કોમકાજ કરવા માંડે ખૂબ. હા બગડ્યું શું થયું પાછું? બટાકો આટલો બગડી ગયો. ચેમ આ ચોકણ હતો? હા ભાઈ કણા હતો આ ઠેલી પર રાખે 2 દિવસથી બગડી ગયો. બટાકા એવા ફૂટી જાય છે ને. બટાકા ફૂટી જાય પકાડતા પહેલા. એવા બટાકા થઈ ગયા. કાટલી ક્યાં બધું વધી પડીશ તમારે? જો બીજા રહી જતા હતા ને તો જોડ્યા હાયા. હાલ જ હજુ આમ કોઈ ઘરમાં ગમે તે થાય તો પૂનમ ન જ આ હાલ બોલીને જા. મમ્મી પપ્પા તું આટલામાં દેખાય બીજું કોઈ સા નહીં. તમારા હાથ નહીં. પપ્પા કોકોય મન કઈ, મમ્મી કોકોય મન કઈ, આએ મન કઈ, તમે મન. એટલે બીજું શિલ્પા જો હો એવું ના હોય કે હું કોઈ નથી આવતી. એટલે નીકળ આવી. કાને મૂક્યો તો? શી બટાકો તો ઈ કાયમ મૂકીએ જ છીએ પણ કાને મૂક્યો એમ કે છે એનું બોલું. હા એ બટાકો નતા કહેતા. એ તો ઘરમાં હાજર હોય ના. એ નહીં તારે તો બટાકો કાને મૂક્યા કે છે બટાકો વાળા બોલું. તાણ પછી બધું તું સામાન આગા પાછી કરતી હોય. શિલ્પા ચો જઈ શિલ્પા ચાલનું પોટલું લેવા જઈ તો કઈ દિવ્યાંશ તો એકલો રમસ થયો. હજી કોકને ઈંડા પડેલા છે ફૂટેલા. અને ઈંડા છે ખબર નહીં. તો કઈ આટલા તો ઈંડા પડે છે ફૂટેલા છે. પણ માળો રહ્યો અહીંથી પડેલા છે. તો કઈ હું આવ્યો છું કૂવા ઉપર ફરવા, હળવો થવા. અને આ બાજુ વરસાદ ચાલુ થઈ ગયો છે. ચલો વગેરે કેવા છે અહીંયા મોર હે ને વિવાવાની તૈયારી કરે. પેલી રહી મોર નહીં ઢેલડી કહેવાય. ઢેલડી દર વર્ષે અહીંયા વિવાય છે. તો એક વખત નોળિયો ઈંડા ખાઈ ગયો, એક વખત હાફ ખાઈ ગયો. હવે એને એક વખત સક્સેસ નહીં જતો તો અહીંયા જ વિવાય છે. તો કઈ હું તો આવ્યો છું કૂવા ઉપર પાણી જોઈએ. પેલી વખતે આવે તે કુંડી નીચે હતો, આખતી ઉપર છે. આટલો ટોમેટો વાવવાનો છે. ચાય ચકવાઈ દે. આ બધા મિની ટોમેટો છે. તો ગાઈસ ઓયકન બનાવવાનું છે ગાર્ડન, એમાં બધો વાવવાનો છે. તો કઈ આ બસ તો ડ્રેસ સિવાય છે કાજલનો. नहीं मेरा ब्लाउज सिला रहा है. તારો તો તારો શેર છે કરું કરવા દર્જી બની. બસ શિલ્પા એનું કોમ કરો છો અને આ બસ થઈશું રોટલ લ્યો બાજરી અને શાક. મને ખબર પડે એમાં ફોટા કાઢવા
આવું હ મોડું હ ઈ મોર ચમ એમ ખબર પડે પણ મને નહીં ખબર પડતી તો હવે ચલો કેવડો ખાવા માટે તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે રેડી આજ તો સિમ્પલ ખાવાનું તો ગાઈસ ચલો ફટાફટ ખાઈ લઈએ તાણ પડી કી પડી એ રીતે નહીં પીતી એ રહી પેલી ઢોકળા તો મેં ટ્રાય કરીને જ જોઈ એટલે જઈને વાત કરી હવે આઈ કોણી અમારો ની ઢોકળાનો બની નાખો લે તો ગાઈસ મેં તો થોડી એક રોટલી ખાઈ લીધી અમારો ખાઈ છે સંજાન તો ઉપર છે પપ્પા જ્યાંશું બહાર ટીકો કાજલની જશું શોપિંગ ઈવન હું રહી ગયું વળી પાછું કાલ નતો જો તાણ કનો ટીકાનો હા હા તો ગાઈસ સંજયનો નાસ્તો બનાવે છે મોની બનાવતો માર નાસ્તો જાતે બનાવવાનો માર દિન બધી ખાવું જ નહીં દેખે જોતા આ બટાકાના ફૂલ ખાવાના સાબુદાણા પલાળી મૂકે તેને ખાઈ લીધું પણ મારો મેળ આવતો નહીં તો ગાઈસ અહીંયા વાહન ધોવાનું ચાલુ છે કોણી પાસે બેહનું ટોટી સંજય નળી લોબી કરી દે હા તો ગાઈસ વિડિયો તો ચરકતા હા ઓકે તો ગાઈસ ખરો બપોર થયો છે અહીંયા તો તડકો એટલો પડે છે ને અલે ચે હેડી તું હા ચે હેડી તું એ વિયો આ બધા આમ બહાર નીકળો આમ સોની મોની ઘેર જા ઘરમાં હેઠ વાળી હા હા ગોપી વસે ના જો હા તું આ બાજુ આવતી હેડ એ મારશે તને ઈ ચો જોર કરું છું લે ફોન આવે ટેકલાનો કોઈ મંગાવીશ તે મેં તો કોઈ નહીં મંગાવી હેલો હા મોલમાં મેં તો કોઈ નહીં મંગાવી કશું નહીં લાવવાનું કોલગેટ લાવવાની હા કોલગેટ લેતા આવજો કોલગેટ મોટો બે એ તો ગૂગલ પે કરવા કર્યું પછી આ કે બોલছি આર્યા ખાલી ફરાળી લાંબો જ લેતા આવજો ને કોલગેટ તેલનો ડબ્બો લેતા આવજો નહીં હા બાઈક લઈને જશો ચો ફાવશે તેલનો ડબ્બો વચ્ચે તેલનો ડબ્બો પાછળ કાજે હું નાગા રાખીશ ભાઈ ના પાવા તો ચાલશે પાછા આવજો તો લાવશી ફાવ ના તેલ નહીં આ ચૂકલું લાવવાનું અમે તો ગાડી લઈને અમે તો 2 દિવસ સંજો બે જતા રહેવાના કાલથી બાર ચિંતા કરશું નહીં પાછું બાઈક લઈને જ કુકને લઈને જવું પડે એના કરતા લેતા જ ને અમે જતા રહેવાના કાલથી આ તો જોડે ના એક રહેવા જતા રહ્યા ઈ કણ જ જવાના છે આલે શ્રીફળ લેતા આવજો હમણાં તો ફોડ્યું શ્રીફળ કેટલું હા, તો ફોડ્યું રોજ ફોડવાનું કેમ ખાવા લાય ફોન લાય તમારો તો તું લોકો લે તારી 3 વાગ્યા ને છોકરા આયા 3 આવી ગુડ એટલે ખાઈ તું લખીશ ગુડ્ડુ જેન્સી તો પેલા ઘેર કોણ જા હા એસ ઈ મારું પી કરી લે લે સંજય કાકાને યસ દિવ્યાંશ તો એવો રમતો આ એટલો અમૂલો છે આ જોઈ લેવા મળે ઓ બોરેલો ગાડી અંતરે તેરે પાછળથી જોઈ એટલે આમ તો ના જોયું હોત તો પાછી હોય ના હોય રોત કા એટલે એને એવું લાગે છે જઈ જ નહીં હજી જો ને લગભગ 2 કલાક થયા ને હજી નોમ નહીં લીધું એને 2 કલાક થયા ને હજી નોમ નહીં લીધું તે ગોટું શું મંગાવ્યું ચાલે તને લાવ્યો છે કિન્ડર જો કેટલા ના લાવે 50 રૂપિયા આટલું એક આવે છે લોકો હું રાજી થઈ આ ના લાવે તો 200 રૂપિયા નથી આટલું તાઈનો બીજો કયો છોકરો તો ગાઈસ કાજલને ખરીદી વરીદી કરીને ટીકો બેસ્યો તો તે આવી ગયો કેટલા બંગડીઓ લાવું છું કે બતાવું છું તમે આવીને કે છે ટીકો ભાઈ બંગડીઓ લાવું છું કેવું બધું લાવું છું બંધ તો જો આવું બંગડીઓ લેતા આવડું આવડામાં કીડી લઈને
હા આટલા બધા પૈસા આટલો બધો ભાવ આલ્યો આવી નથી લાગે ઓહો ઓ નહીં તો ત્રીજા ભાવે હું લાવું એટલે જ ને તો આપણે ભાવ નહીં કહેવાય આપણે હાલ દેવાનું ચૂપચાપ કેમ તેમ જોડી કેમ એવું ના કરે તમારે જો વધારે છે મામા ના લાવે બીજો કલર આ જોજો છે વાઈ જબરાઈ ના બે જોડી લઈ આલી ને ના દેખો ખાલી આ ના લે કાલે એવી મસ્કરી ઉડાડે ને તારી ગાડી બેહીન પૂનમ ઓકે હા હા ના એ મારો એ રીતે ઉભો રહેલો ને એટલે પૂનમ એ ઉડાડતી હતી કે એટીટ્યુડ આવી ગયો ફોન પર તો ગાઈસ 12 વાગે ને લાઈટ જઈ હતી હું આવી છું સંજોત કે ડીપી પડી જઈ છે સંજય કે ડીપી પડી જઈ છે પાછા કે અઠવાડિયા સુધી નહીં આવે અઠવાડિયા સુધી ના આવે એવું બને એક દાડો કદાચ ર આપણું થતું હશે કોમ હા કેમ આ પેલું રીનું આ તો તૂટી જાય આ તૂટી જાય રી દોડી હો આ પેલું રોટું ચાલે આ તો તૂટી જશે ભાગી જશે ડગડી ખાઈ જશે પડીએ ને તો હા છોકરાનું ખાઈ જશે કે પણ લાવો કા હુકા મથો હોય એટલે એક ઓળો લાવો લાવો અને એકોડા પાટ લાવો ખાટલા પડાઈ દે બનાવીને દૂધ ભરવા નહીં હેડ્યો દૂધ હાલવા આવ્યો છું લે દૂધ છે કે નહીં ચાલતું એમ કે છે દૂધ છે આખી ખાલે કરીને કીધી બહેણી ઓહો તો કઈ તારી જે દૂધ રહ્યું ને અમારા બાજુમાં દેહૈયાનું ગોમ છે દોડું એથી આવી એ તો ગાય જ શું કહેવાનું તો બેસન હા બધું લઈ લેવાનું ઈશ્વર કાકા બધું બહેણી ખાલે આલું કે ખાલે ચોથ છે કેટલા તો ગાઈસ લેબુ અમારા આવી ગયો છે ચોમાસું આવી ગયેલા ઓહો લાવો તો ગાઈસ બહેણી ભરીને આવીશ તો નાલ દે તો ગાઈસ કાજલ તો અહીંયા કોક બનાવે સાજો મમ્મી વધારે મસાલા નાખી દે શું બનાવશું ત્યાં અરે ખોજો મસ્ત બનાવજો મોટો પાત્રા કે જાડા તો ગાઈસ આજે તો બનશે પાત્રા ઈશ્વર કાકા નાલવાનું હા જોઈને ચટણી નાખવાની ઓબલી પલાળી બધું લાગ્યું તે નાખવા કાઢલી નહીં કાઢલી બગડી જાય તો ગાઈસ હું તો જો તો એક્સરસાઇઝ કરવા અમારે કાટલી જોર બને લાગે છું આટલો જ છે તો ગાઈસ પપ્પા તો આજ તો હવારોના ગયા હતા બહાર પેલા હવારે તો લોકો ગયા હતા અને આજે કદાચ અમારા ઘેર મહેમાન આવે બધો આયા સ્વાગત કરવા જોવા આવ્યો ભાઈ ફુવાનું જે કોઈ સ્વાગત કરવા જોવા એવું જોવા સ્પેશિયલ કોઈ ના એવું કોઈ સ્વાગત કરવા જાય છે જોવા તો પછી જોઈ લઈએ ચાલ ના જોઈ લઈએ બોલો હું બોલું મેં તો હોબળી જ નહીં કોઈ તો ગાઈસ ભાઈ ફુવાને આવ્યા છે આવો ફુવા ભાઈ હા તમારે કેમ લેટ કરી તાણ વડનગર જતા હા વડનગર જતા કેમ વડનગર ફુવાની તો ગાઈસ ભાઈ ફુવા પપ્પા હોય આવ્યા છે એમના હોય રહું હતું થોડા દાડા માટે તો ગાઈસ ફુવાને આવ્યા છે ભાઈનો ફુવાને પપ્પા બધા જતા હા એ સંજય બોધો પપ્પા તો ગાઈસ સંજય તો સેવા કરો ફુવાની સેવા ના કહેવાય તાનું સેવા જ કહેવાય ગરમ કહેવાય
એ તો કોંતા વાસી ની જ જઈ ગયો પેલો આપણા ના આવું એમનો બસ આપણા જ આવશે આપણા રવા આવ્યો એટલે પેલા એમના અડીને થાય. હા અમારા મોટા બાપાને અડીને થાય પણ એ અમારી રીત હશે હા એમના અડીને કેમ થાય ખબર? આપણે જે દાદા હતા ને એ કાકાની છોકરી અને એમના ભાઈ જે દાદા હતા એમના ભાઈની છોકરી. એટલે અમારા માસ્તર છે ને એમના અડીને થાય અમારા મોટા બાપા તો ત્યાં જ્યાં શું થઈ અને ફુવા આવીને બેઠ્યા કાજલ બનાવે છે. છે કાજલે હાથ તો બનાવ્યા છું પાતરા હું બીમાર પડે ને પાણી બધું કરવા લાગે. ત્યાં ના ક્યાં ક્યાં કરતા મારે તમારે પેલા વિડીયો જો કરો છો કે એટલે કે તમારે ઘેર આપવું છે રવા થોડા દાડા તો ગાઈઝ આ બાજુ તો કબજા હિવા ચાલુ છે અને આ બાજુ મમ્મીને બધો બેસે છે બહાર તાર તો બીજું સીવું છું હું પેન્ટ ધોતે બોતે લેગા ચડ્ડા બધું ઓવા સીવો ઓવા લાવ કાપડ લે નારું આમ સીવ ના જોયો મસ્ત મેં કોઈ આવડું હું આપણી માટે ચા બનાવજે આ તો દૂધે નહીં મંગાવ્યું આ એ દૂધ તો આખું કેટલું બધું વાય બતાવો વાય દૂધ બતાવો વાય દૂધ બતાવો એ તો એ નહીં કહેતી એ ગાયનું ત્યાં તો દૂધ તો ગાયનું એડજસ્ટ નહીં હા ચાલી રહેશે હા એમ નહીં એટલે આપણે ઓકે. ચા બનાવી લઈએ પણ કે આપણે જે રોજ મંગાવીએ ને એ મંગાવીએ હા હા અને સાડી જતા દૂધ જ દૂધ આવે તો દૂધ દૂધ આ બાદ દૂધ દૂધ ગાયનું દૂધ કેવું ભાવ હો? પપ્પાવાનું છે ચોખ્ખો છે. હા એ દોઈને તરત આવી હમ? હા હું તપેલી ઘસી બીજું કોઈ કાઢી ગયું સાડી તો ગાઈસ પૂનમ તો જાય છે ફઈને ચાલવા અમારા મોટા બાપાની બાબાની હા ખાવાનો ટાઈમ થઈ હા જાય પછી. એટલે જ ને અમારા ઘરમાં તો છોકરાઓ કોઈ પીતા નહીં, ખાલી પપ્પા એકલા પીવું છે, મમ્મી પીવું છે, સાત ટાઈમ બાયડીઓ પીવું છે. બાકી છોકરાઓ અમારા એમ તો ઘરમાં નહીં ખાતા. ચાથી લઈને કશું વ્યસન નહીં. અમારા દાદા દાદી ફોટા થી ફેંકવું આવી ગયા દાદા દાદીને. અમારા દાદા દાદી તો જોવા રહ્યા નહીં અમારું કશું અમે બહુ દાદાને ગરીબી જોયા હતા 2014 માં આપણે ત્યારે દાદાને તો જોયા હોય ને ગરીબીમાં બહુ દાદાએ આમ જોયું નહીં, આમ ખાટલા શાંતિ બેસી જાય ને એવું નહીં જોયું. દાદા કેટલો બધી જોયું ખબર? દોડમ દોડ કરતા ને એવું જોયેલું દાદા દાદી રમાડશી હા હા કેવું હસો જો અમારા ઘર છે ને પાયા છે ને લગભગ સંજ્યા 5 વર્ષ ઉપર રહ્યું પછી અભરાઈ આવી ને એ 5 વર્ષ રહ્યું એના પછી 5 વર્ષ ધાબુ થયું અને પછી 3 વર્ષ પછી આ બધું થયું મારા હવે થી તાર તો વાયકણ આવું ખાડો હતો આપણે દાદા ના બધો આ બાજુ તો મારી બધા હા હા અમે અહીંયા બેહેલા દાદા ત્યાં બેહેલા અને મારા લગ્ન તો પ્લાસ્ટરે નથી થયું અને ગાય છે કે લગ્નના ફોટા બતાવું ફોટાના પૈસા નતા આલ્બમ મેં લાયા નહીં હજી. આલ્બમ આવ્યો હજી રાડો પાડે, રોજ કે છે ડિલીટ કરી દો, રોજ કે ડિલીટ કરી દો, લઈ જાઓ. ટેકાનો એકલાના આવી ગયો પૈસા હતા તે અમારા બેના બાકી છે. અમારા મોટા બાપા સાહેબ ખાઈ કે અમે શાંતિ ભારી નાખી. તો ગાઈસ ફઈને આવા જમવા બેસજો સંજો ઉપવાસ વાળો બધો બેસજો હા તો ગાઈસ ફુવા આબાદ બેસે છે એમને કોઈ ફાવતું નહીં બેસતો સંજય ને ના કુકર મોરો હતો સર શિલ્પાએ તો ગાઈસ પાના એટલે મારે એટલા હું ડાઇનિંગ ટેબલ લાવવું પડશે મારા એવું સાડી મસ્ત પહેરી છે તો ગાઈસ આ બાજુ તો વાહન તો હોય છું અને આ બાજુ જમવાનું ચાલુ છે હું ટીકોય બેસી ગયો ફૂટતો તો તો ગાઈસ મમ્મી પપ્પાએ ખાવા બેસી ગયો પપ્પા ખાઈ લીધો પપ્પા મારે તો ખાવું નહીં આજ ખાલી દૂધ લાવજે થોડું હું એક ગ્લાસ પી લઉં ગાયનું દૂધ આજ તો પીવું છું હું કદી પીધું નહીં ગાયનું સારું લે ટુકડો લાઈ કાઢલી ખાવું નહીં ખાલે દૂધ નો 2 ટુકડો દૂધ રહ્યું આજ દૂધ પીઓ ના ચાલ પીવું ના પીધું બેસ જેવું લાગ્યું તો ગાઈસ અમે આરો 2 જણો ખાવા બે હસ મેં તો ખાઈ લીધું આ તો દૂધ થોડું પીધું
હવ પડી જ રહેશે તે બધું જ કોણ ખાશે કેટલું બધું આવ્યું છે શું કહેશો? ગમે તે મોહડી આલે એવું થોડું ડેરી મોહડી આલું ગુડલું જ્યાં જોતા મકોણ જ થતું હોય હા ગુડલું કાકી એટલો ગમી બેટા તારી એની મમ્માનો હાથ નહીં આવે તો કાંઈ જાણો ખાઈ સાવાજો રવાજો ભાઈ ભાઈ મમ્મી શાન બધો બેઠા તો ગાઈસ ખાઈને પીને તો બધો આમ આરામ કરશી કે જાગવાનું છે આરામ કરવાનો ગુડ નાઇટ ગુડ નાઇટ અવાજ પથારી થાય છે પપ્પાને પથારી કરું છું સંજયને તો ખાઈને પીને ઊંઘીએ જ્યાં ગુડ નાઇટ